હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ ધમુસ કિચન એન્ડ બ્લોગમાં. રોજબરોજની વાનગીને જો થોડા ફેરફારો સાથે બનાવીએ ને તો 100% બધાને ખૂબ જ પસંદ આવે. અને આજની આપણી આ વાનગી જે મેં કોઈ પણ જાતના લોટ વગર બનાવી છે એની તો વાત જ ન પૂછો. નવી રીત અને નવા મસાલાથી તમને એક જ વાનગીમાં ઘણા બધા સ્વાદ મળશે. તો સૌથી પહેલા લઈશું આપણે મગની દાળ. અહીંયા મગની દાળ આપણે ફોતરા વગરની લેવાની છે. આ દાળને મેં જોઈ ચોખ્ખી કરીને લીધેલી છે. અને ત્યાર પછી જે વાટકીના માપથી આપણે દાળ લીધેલી છે એ જ વાટકીના માપથી આપણે સૂજી લઈશું. રેસીપી બનાવવા માટે તમારે આ રીતે કોઈ વાટકો કે કપ મેજરમેન્ટ તરીકે સેટ કરી દેવાનું, જેથી દરેક વસ્તુનું માપ એકદમ પરફેક્ટ રહે. હવે આપણે અહીંયા જેટલી મગની દાળ અને સૂજી લીધી છે એ જ માપ પ્રમાણે પૌવાને ઉમેરીશું. અને ત્યાર પછી એ મેજરમેન્ટ કપથી જ આપણે છાશ ઉમેરીશું અને એટલું જ પછી પાણી ઉમેરીશું. હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું. જરૂર જણાય તો થોડું પાણી વધારે ઉમેરવાનું. અને આ રીતે થોડા પાણીની અંદર બધી જ વસ્તુ સરસ રીતે પલળી જાય એટલું આપણે લિક્વિડ રાખવાનું છે. હવે અહીંયા સૌથી વધારે વાર મગની દાળને પલળતા લાગે છે, તો અંદાજે 1 કલાક સુધી આ મિશ્રણને ઢાંકી સાઈડ પર મૂકી રાખીએ અને સરસ રીતે પલળવા દઈએ. હવે એક નાની કટોરીમાં અંદાજે 3 ચમચી જેટલો ગોળ લઈશું. ગોળને આપણે આ રીતે છીણી લેવાનો અને એમાં થોડું પાણી ઉમેરી દઈશું. આ રીતે ગોળ ડૂબી જાય એટલું આપણે પાણી ઉમેરી દેવાનું છે. હવે ગોળને પલાળ્યા પછી આપણે એક પેન લઈએ અને પેનમાં 2 ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈએ. તો મોટે ભાગે આમચૂર પાવડર તો આપણી પાસે ઘરમાં અવેલેબલ હોય જ છે. એની સાથે 5 ચમચી જેટલું સંચળ ઉમેરીશું અને 5 ચમચી જેટલું સાદું મીઠું જે આપણે રસોઈમાં વાપરતા હોઈએ એ લેવાનું છે. 1 ચમચી લઈશું શેકેલા જીરાનો પાવડર અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈશું. હવે આપણે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ અને ત્યાર પછી એમાં અંદાજે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. પાણી ઉમેર્યા પછી પણ ચમચીની મદદથી સરસ રીતે મિક્સ કરી લેવાનું, જેથી એના અંદર આમચૂર પાવડરના કે સંચળના ગાંઠા હોય તો એ ગાંઠા નીકળી જાય. ત્યાર પછી આપણે ગોળને પણ ચેક કરી લઈએ. તો અહીંયા પાણીમાં પલાળ્યા પછી ગોળ પણ સરસ રીતે પલળી ગયો છે. હવે ગેસ ઓન કરી પેનને આપણે ગેસ ઉપર મૂક્યું છે. થોડી વારની અંદર જ મિશ્રણ સરસ રીતે ઉકળવા લાગશે. આ રીતે એમાં ઉફાળ પણ આવી જશે. એ સમયે આપણે તૈયાર કરેલું ગોળનું પાણી ઉમેરી દઈએ. ગોળનું પાણી ઉમેર્યા પછી ચમચાની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈએ અને હજી થોડી વાર માટે એને ઉકળવા દઈશું. હવે અંદાજે 2 મિનિટની અંદર જ મિશ્રણ એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. અને ગેસની ફ્લેમને બંધ કર્યા પછી થોડી વાર માટે ઠરવા દઈશું ને, ઠર્યા પછી પણ એ થોડું ઘાટું બનશે. ગેસની ફ્લેમને બંધ કર્યા પછી આપણે એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ. તો અહીંયા આપણી એકદમ ટેસ્ટી ચટપટી એવી ખજૂર કે આંબલી વગર પણ ખજૂર આંબલીનો ટેસ્ટ આપે એવી સરસ મજાની ચટણી બનીને તૈયાર છે. આજની રેસીપી માટે આ ચટણી ખૂબ જ જરૂરી છે, કેમ કે એની સાથે આ ચટણીનો જે ટેસ્ટ છે એ ખૂબ જ લાજવાબ લાગે છે. હવે પેનને સાઈડ પર મૂકી ચટણીને ઠંડી થવા દઈએ. ત્યાર પછી આપણે મિશ્રણને ચેક કરી લઈએ. અહીંયા મિશ્રણની અંદર બધું જ પાણી, છાશ આ બધું જ સરસ રીતે સોક થઈ ગયું છે. અને મગની જે દાળ છે ને એ પણ એકદમ સરસ રીતે પલળી ગઈ છે. જુઓ, આ રીતે નખથી ભાંગતા આસાનીથી તૂટી જાય છે. હવે આપણે એક મિક્સર જાર લઈશું અને તૈયાર કરેલા મિશ્રણને એમાં ટ્રાન્સફર કરીશું. ત્યાર પછી એમાં એક લીલું મરચું ઉમેરી દઈએ અને નાનો એક આદુનો ટુકડો ઉમેરી દઈએ. થોડા ઉમેરીશું મીઠા લીમડાના પાન અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અને કલર માટે આપણે 5 ચમચી જેટલી હળદર ઉમેરીશું. અને આટલા મસાલા કર્યા પછી ઢાંકણ ઢાંકી એકદમ સરસ રીતે પીસી લઈશું. જો અત્યારે પીસતી વખતે આપણે આમાં પાણી ઉમેરવાનું નથી. હા, તમને પીસતી વખતે જો થોડી જરૂર જણાય તો થોડું પાણી ઉમેરવાનું છે. તો જો પીસીને તૈયાર કરતા મિશ્રણ આ રીતનું બનીને તૈયાર થશે. એકદમ સરસ લિક્વિડ ટાઈપનું બને છે. હા, મારે પીસતી વખતે આમાં થોડું પાણી ઉમેરવાની જરૂર પડી છે, અંદાજે 5 ગ્લાસ જેટલું. બેટરની કન્સિસ્ટન્સી કંઈક આપણે આ રીતની રાખવાની છે, જેથી પાણી વધારે ન પડી જાય એનો ખાસ ખ્યાલ રાખજો. હવે તૈયાર થયેલા બેટરને આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. ત્યાર પછી આપણે સ્ટીમરની પ્લેટ લઈશું અને પ્લેટને સરસ રીતે ઓઇલથી ગ્રીસ કરી લઈશું. અને ત્યાં સુધીમાં ગેસ ઉપર આપણે પાણી ગરમ થવા માટે પણ મૂકી દેવાનું, જેથી એકદમ સરસ સ્ટીમ બનીને તૈયાર થઈ જાય. હવે આપણે ફરી બેટર લઈએ અને બેટરમાં ઈનો ઉમેરી દઈએ. તમે અહીંયા ખાવાનો મીઠો સોડા પણ વાપરી શકો છો, પણ ઈનોથી રિઝલ્ટ ખૂબ સરસ આવશે. હવે થોડું પાણી ઉમેરી દઈએ અને ઈનોને એક્ટિવેટ કરી લઈએ અને એકદમ હળવા હાથથી મિક્સ કરી લઈએ.
જેથી મિશ્રણની અંદર જુઓ આ રીતે પરપોટા થવા લાગશે અને એનાથી નાસ્તાની અંદર ખૂબ જ સરસ મજાની જાળી બનીને તૈયાર થશે. હવે આપણે તૈયાર કરેલી પ્લેટ લઈ લઈએ અને એમાં બેટરને ટ્રાન્સફર કરી દઈએ. અહીંયા સ્ટીમરની અંદર જે મેં પાણી અગાઉથી મૂકેલું છે એ સરસ રીતે ગરમ થઈ ગયું છે. આ સમયે આપણે તૈયાર કરેલી પ્લેટને સેટ કરીશું અને ઢાંકણ ઢાંકી અંદાજે 10 મિનિટ સુધી સ્ટીમ થવા દઈશું. તો અંદાજે 10 થી 12 મિનિટ પછી ગેસની ફ્લેમને બંધ કરીશું અને ઢાંકણ ખોલીને ચેક કરીશું. અહીંયા ટૂથપીકથી ચેક કરતા જો ટૂથપીક એકદમ ક્લિયર બહાર આવે છે, મતલબ કે એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે. તો અહીંયા આપણે તૈયાર થયેલી પ્લેટને બહાર કાઢી લીધી છે. હવે એને સરસ રીતે ઠંડી થવા દેશું. પ્લેટ એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે. ત્યાર પછી કોઈ પણ મનપસંદ શેપમાં કટ કરી લઈએ. હું અહીંયા તમને એક પીસ કાઢીને બતાવું. જુઓ એકદમ સરસ ફ્લફી અને જાળીદાર બન્યા છે. તો આજે આપણે બનાવ્યા છે મગની દાળના એકદમ પ્રખ્યાત એવા ટમટમ ખમણ ઢોકળા, જે મગની દાળથી બનતા હોવા છતાં પણ એકદમ સુપર સ્પોન્જી બનીને તૈયાર થાય છે. આ ટમટમ ખમણ ઢોકળાનો ટેસ્ટ પણ અલગ હોય છે અને એનો વઘાર પણ થોડો અલગ રીતે થાય છે. તો વઘાર કરવા માટે વઘારિયામાં 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે અને એમાં 1 ચમચી જેટલી હવે રાઈ ઉમેરી દઈએ. અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું અને થોડા 1 ચમચી જેટલા તલ ઉમેરીશું. ત્યાર પછી આપણે એમાં 1 ચમચી જેટલું લાલ મરચું ઉમેરવાનું છે, કેમ કે આ જે ટમટમ ઢોકળા છે એનો વઘાર પણ થોડો અલગ રીતે થાય છે. હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ અને તૈયાર થયેલા વઘારને ઢોકળા ઉપર સ્પ્રિંકલ કરી દઈએ. અહીંયા તમે એનો લુક જોઈ શકો છો. જુઓ, જોતા જ ખાવાનું મન થાય એવા સરસ ટેસ્ટી દેખાઈ રહ્યા છે ને. મારી આ મહેનત જો તમને થોડી ઘણી પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો અને ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરથી થોડી કોથમીરથી ગાર્નિશિંગ કરીશું. હવે આ ઢોકળાને કઈ રીતે સર્વ કરવાના છે એ રીત પણ બતાવી દઉં. એક પ્લેટની અંદર વઘારેલા ઢોકળા લઈશું અને ઉપરથી થોડી બેસનની ઝીણી સેવ ઉમેરીશું. ત્યાર પછી ઉમેરીશું આપણે તૈયાર કરેલી ચટણી. વાહ, જુઓ, બસ ખાવાની મજા પડી જાય એવો સરસ ટેસ્ટ બને છે. મોટા ભાગે આ ટમટમ ઢોકળાની સાથે આવી સરસ મજાની ખાટી મીઠી ચટણી પીરસવામાં આવે છે, જે ખાસ કરીને આપણે સમોસા ભજીયા સાથે બનાવતા હોઈએ. તો બસ તૈયાર છે તમારી એકદમ ટેસ્ટી એવી ટમટમ ઢોકળાની પ્લેટ. ખરેખર ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવે એવા સરસ ટેસ્ટી બને છે. અલગ સ્વાદમાં અલગ રીતથી બનતા હોવાથી તમને ઢોકળાને ખમણ કરતા થોડો અલગ સ્વાદ પણ મળશે. તો મિત્રો, જો વિડીયો ગમ્યો હોય ને તો તમારા સગા સંબંધી મિત્રોને પણ ચોક્કસથી મોકલી આપજો, જેથી એ લોકો પણ આવી અવનવી વાનગી બનાવીને તૈયાર કરી શકે અને એન્જોય કરી શકે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.